અનેક પ્રકારના પોલિટિકલ દબાણ પણ આવતા હશે. આ સંજોગોમાં બુટલેગરોનું લિસ્ટ જાહેર કરવું, બુટલેગર સહિત અસામાજિક તત્વો જે વીજળીની ચોરી કરે છે એમને ત્યાં પીજીવીસીએલને સાથે રાખી છાપેમારી કરવી, કેવી રીતે આ કારગત સાબિત થઈ શકે છે અસામાજિક તત્વો પર અંકુશ લાવવામાં? રોનકભાઈ, સૌથી પહેલાં તો આપણો આભાર કે આપણે એવો મુદ્દો લીધો છે. અને જે અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી આ છે કે જેટલા બુટલેગર હોય અને બધા જે બદમાશ તત્વો હોય એ લોકો જે બધા કામ કરતા હોય છે, આના પાછળ મેઇન ઉદ્દેશ્ય આ લોકોનો જે હોય આર્થિક ફાયદા હોય છે. તો અમારો જે મૂળ ઉદ્દેશ્ય છે કે આ લોકોને આર્થિક રૂપથી જેટલા વધારે આ લોકોને તોડીએ એટલો વધારે સારી રીતે એ લોકો અમારે કંટ્રોલમાં આવી શકે. તો અમે જે અમારા જે જિલ્લાના જે તમામ ડિવિઝન છે અને જે તમામ અલગ અલગ વિભાગો છે, અમે આને તમામને સાથે ભેગા મળીને અને કાર્યવાહી કરવા પર અમે લોકો વધારે ફોકસ કરીએ છીએ, સંકલન કરીને બધા સાથે.